નમસ્કાર, જેએસટીવીની સાથે હું છું સોનલ. નજર કરીએ નોનસ્ટોપ નેશનલ ન્યૂઝ પર. તો શિવસેનાના નામ અને નિશાન અંગે સુપ્રીમ કોર્ટમાંથી ઉદ્ધવ ઠાકરેને હજુ સુધી રાહત મળી નથી. ઉદ્ધવ ઠાકરે એકનાથ શિંદે જૂથને શિવસેનાનું નામ અને નિશાનનો ઉપયોગ કરવાની પરવાનગી પર સ્ટેની માંગણી કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે ચૂંટણી પંચના નિર્ણયને યથાવત રાખ્યો છે. તો આ સાથે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે અમે આદેશ પર રોક લગાવી શકીએ નહીં. તે પક્ષની અંદરનો એક કરાર આધારિત સંબંધ છે. હાલમાં કોર્ટ બંને પક્ષોને નોટિસ પાઠવી તેમના જવાબ માંગ્યા છે. હવે આ મામલે 2 સપ્તાહ બાદ સુનાવણી હાથ ધરવામાં આવશે. થોડા દિવસ પહેલા ચૂંટણી પંચે ઉદ્ધવ જૂથને મોટો ઝટકો આપ્યો હતો. તો પંચે શિંદે જૂથને જ અસલી શિવસેના માની હતી અને ધનુષ બાણવાળું ચિહ્ન પણ તેમણે આપ્યું હતું. તો ચૂંટણી પંચના નિર્ણયને ઉદ્ધવ ઠાકરે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. જોકે હવે ઉદ્ધવ ઠાકરેને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત મળી નથી. શિવસેનાના ચૂંટણી ચિહ્નને લઈને રાજકીય ગરમાવા વચ્ચે ચૂંટણી પંચના નિર્ણય પર એનસીપી અધ્યક્ષ શરદ પવારે નિશાન તાક્યું છે. શરદ પવારે કહ્યું છે કે ચૂંટણી પંચ અને બીજી સંસ્થાઓ આવે ચુકાદા આપી રહી છે, ત્યારે સત્તાધારી પક્ષ ઈચ્છે છે કે શરદ પવારે કહ્યું છે કે કોઈ પણ ચૂંટણી પંચને ફરિયાદ કરી ચૂંટણી પંચે ચુકાદા આપી દીધો છે. તો આ પાર્ટીમાં બનાવનારાના જગ્યાએ અન્ય પાર્ટીને શિવસેનાનું ચિહ્ન આપ્યું. રાજનીતિક દળ પર મોટો હુમલો છે. તેમણે શિવસેનાના સ્થાપક બાલાસાહેબ ઠાકરે ઉદ્ધવ ઠાકરેને શિવસેનાની કમાન. તો દિલ્હી મહાનગરપાલિકાના મેયરની પસંદગી આખરે ખતમ થઈ છે અને ભાજપના ઉમેદવાર રેખા ગુપ્તાની હરાવી આમ આદમી પાર્ટીના શૈલી ઓબેરોય મેયર તરીકે ચૂંટાયા છે. મેયર પદની ચૂંટણી માટે આ ચોથી વખત મતદાન થયું, ત્યારે અગાઉ જે રીતે મેયર પદની ચૂંટણી સમયે હંગામો કે નારેબાજી થઈ તેવું કાંઈ આજે જોવા મળ્યું ન હતું. શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી થઈ, જેમાં આપના શૈલી ઓબેરોયે 150 મત અને ભાજપના ઉમેદવાર રેખા ગુપ્તાને 116 મત મળ્યા હતા. जी देखिए, हमारा लक्ष्य तो है जो अरविंद केजरीवाल जी ने जो 10 गारंटी दी है, जो अरविंद केजरीवाल जी ने हमारे माननीय मुख्यमंत्री जी ने जो दिल्ली की जनता को एक सपना दिखाया है, हम उन सब पर काम करेंगे. हमारी जो कार्रवाई है नगर निगम की, उसकी शुरुआत होगी और कल से ही हमारे जितने पार्षद जो पहले से ही अपने वार्ड में काम कर रहे थे, कल ऑफिशियल तरीके से पूरी दिल्ली में काम शुरू हो जाएगा और साथ ही कूड़े के पहाड़ों की इंस्पेक्शन भी अगले 3 दिनों में हम लोग करेंगे. તો દિલ્હી મહાનગરપાલિકાને નવા મેયર તો મળ્યા, પરંતુ સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણી ફરી વિવાદમાં સપડાઈ અને ફરી એક વખત ગૃહમાં ભારે હંગામો જોવા મળ્યો. આપ અને ભાજપના કોર્પોરેટરો આમને સામને દેખાયા હતા. મારપીટ, હંગામો અને એકબીજા પર પાણીની બોટલો ફેંકવામાં આવી. સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણી સમયે ગૃહમાં હંગામો થયો હતો. ભાજપની મહિલા કોર્પોરેટરે હંગામો શરૂ કર્યો. તો કોર્પોરેટરે એમસીડી ચૂંટણી દરમિયાન વેલમાં બેલેટ બોક્સ પણ ફેંક્યું હતું, જેના કારણે કાર્યવાહી ફરી એક વખત સ્થગિત કરવામાં આવી હતી. તો આપ દ્વારા સમગ્ર મામલે ભાજપ પર આકરા પ્રહાર કરાયા અને ભાજપને ગુંડાગર્દી કરનાર પાર્ટી પણ ગણાવવામાં આવી. इस तरह से हाउस में मेयर का माइक तोड़ना, बैलेट पेपर को लूट लेना, उसके अंदर पानी डाल देना, बैलेट पेपर को खराब करना, बैलेट पेपर को फाड़ना, ये सब क्रिमिनल एक्ट है. इसमें तो जेल भी हो सकती है. તો કેન્દ્રીય ગૃહ મંત્રાલય જાસૂસી કેસમાં ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા વિરુદ્ધ કેસ નોંધવાની મંજૂરી આપી છે. સીબીઆઈની તપાસમાં કેજરીવાલ સરકાર પર ભાજપના નેતાઓની જાસૂસી કરવાનો આરોપ લાગ્યો છે. 2015માં આમ આદમી સરકારે રાજકારણી અને અધિકારીઓની જાસૂસી કરી હતી. આ માટે ફીડબેક યુનિટ બનાવવામાં આવ્યું હતું. તો સીબીઆઈને આ તપાસમાં તેમના વિરુદ્ધ લાગેલા આરોપો સાચા જણાયા છે. તો જેથી ગૃહ મંત્રાલયની મંજૂરી બાદ સીબીઆઈ મનીષ સિસોદિયા વિરુદ્ધ કેસ દાખલ કરશે. તો સીબીઆઈએ દિલ્હી સરકારના તકેદારી વિભાગના અધિકારીની ફરિયાદના આધારે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. 2016માં એજન્સીએ જણાવ્યું હતું કે સોંપાયેલા કાર્યો ઉપરાંત એફબીયુએ અગ્રણી રાજકીય વ્યક્તિઓની જાસૂસી કરી હતી. તો સીબીઆઈના જણાવ્યા અનુસાર એફબીયુ એ 8 મહિના દરમિયાન 700થી વધુ કેસોની તપાસ કરી હતી, જેમાંથી 60% કેસમાં રાજકીય ગુપ્ત માહિતી એકત્ર કરવામાં આવી હતી. दिल्ली देश की राजधानी है और आप राजधानी में बैठकर राजनीतिक दलों की जासूसी करवाएंगे, न्यायिक अधिकारियों की जासूसी कराएंगे, एलजी हाउस या सरकारी कार्यालय उनकी जासूसी करवाएंगे. मुझे तो ऐसा लगता है कि ये राष्ट्रीय सुरक्षा का मामला है.
और मनीष सिसोदिया को सीबीआई तुरंत गिरफ्तार करे। તો આમ આદમી પાર્ટીની સરકાર પર સીબીઆઈની પકડ સતત કડક થઈ છે, ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા સામે કાર્યવાહીને મંજૂરી આપી છે। તો ત્યારે આપ નેતા સૌરભ ભારદ્વાજે પીએમ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે પેગાસસ જાસૂસી કેવી રીતે કરી તે બધાને ખબર છે। कि जासूसी पेगासस से केंद्र सरकार ने कैसे कराई ये सारा देश जानता है, और गुजरात में किस तरीके की जासूसी मोदी जी के समय में होती थी वो सब लोग जानते हैं। तो मुझे लगता है कि ये एक बहुत ही बचकाना बेवकूफ़ाना बात है कि जिस सरकार के पास टेलीकम्युनिकेशन नहीं है, जिस सरकार के पास एसी भी नहीं है, वो सरकार जासूसी करा रही है। ऐसा कैसे संभव है? લોકસભા ચૂંટણી 2024માં માત્ર એક વર્ષ બાકી છે, ત્યારે સત્તાધારી પાર્ટી ભાજપને ટક્કર આપવા માટે તમામ વિરોધ પક્ષો ગઠબંધનની રાજનીતિમાં વ્યસ્ત છે। તે દરમિયાન નાગાલેન્ડના દીમાપુરમાં ચૂંટણીલક્ષી રેલીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે તમામ વિપક્ષી દળો સાથે મળીને 2024માં ભાજપને પાઠ ભણાવશે। કેન્દ્રમાં ગઠબંધન સરકાર સત્તામાં આવશે, જેનું નેતૃત્વ કોંગ્રેસ કરશે। તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ નિયમિતપણે તમામ પક્ષો સાથે ચર્ચા કરે છે, કારણ કે લોકશાહી બચાવવા અને બંધારણ બચાવવા માટે ભાજપને હરાવવું જરૂરી છે। ભાજપ પર પ્રહાર કરતા ખડગેએ કહ્યું કે કોંગ્રેસે આઝાદી માટે પોતાનો જીવ આપ્યો। શું આઝાદી માટે ભાજપના કોઈ નેતાને ફાંસી આપવામાં આવી? શું કોઈ જેલમાં ગયું છે? Let 100 Modis or Shah come. This is India, and Constitution is very strong. And our people have given their lives to get freedom. Congress, not you, BJP people. Tell me any BJP leader is hanged for freedom, or fought for freedom, has gone to jail. પટણા હાઈકોર્ટના 7 જજના જીપીએફ એકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યા છે, જે વાતની જાણ થતા સીજીઆઈની બેન્ચ સહિત તમામ લોકો આશ્ચર્ય પામ્યા છે। જે બાદ તમામ જજને આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, તેમજ અરજદાર જજની અરજીને હાલ વકીલે ઝડપથી સુનાવણી કરવાની માંગ કરી હતી। જોકે સમગ્ર મુદ્દે સુપ્રીમ કોર્ટે શુક્રવારે સુનાવણી કરશે। તો 7 જજના જીપીએફ એકાઉન્ટને કાયદા અને ન્યાય મંત્રાલયે આપેલા અભિપ્રાયના આધારે બિહાર એન્કાઉન્ટર જનરલે બંધ કરી દેવાયા છે, ત્યારે જેના કારણે જજની પેન્શન અને અન્ય સેવા પ્રવૃત્તિના લાભ પર શંકાના વાદળો છવાયા છે। તો દેશના સૌથી મોટા વિસ્તાર એવા ઉત્તર પ્રદેશની યોગી સરકારે પોતાનું ભારે ભરખમ બજેટ રજૂ કર્યું છે। યુપીના નાણાપ્રધાન સુરેશ ખન્નાએ 6.90 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું છે। તો 24 કરોડથી વધુની આબાદી ધરાવતી ઉત્તર પ્રદેશમાં વિદ્યાર્થીઓને ટેબ્લેટ અને સ્માર્ટફોન માટે 3.600 કરોડની ફાળવણી કરવામાં આવી છે। તો યુપીમાં 50 ઇન્ક્યુબેટર તેમજ 7,200 સ્ટાર્ટઅપ કાર્યરત હોવાનું કહ્યું હતું। તો કાનપુર મેટ્રો રેલવે પ્રોજેક્ટ માટે બજેટમાં 585 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે, જ્યારે તાજનગરી આગ્રામાં રેલવે પ્રોજેક્ટ માટે 465 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે। તો બજેટમાં પર્યટન નીતિ અંતર્ગત 5 વર્ષમાં 10 લાખ કરોડના રોકાણ અને 20,000 લોકોને રોજગારીનું સર્જન પર ભાર મૂકવામાં આવ્યો છે, જ્યારે મુખ્યમંત્રી સામૂહિક વિવાહ યોજના માટે 600 કરોડ, મુખ્યમંત્રી કન્યા સમૂહ લગ્ન સુમંગલ યોजना માટે 1,050 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે। इस बार के इस बजट में हम लोगों ने 3600 करोड़ रुपए का प्रस्ताव किया है, जो उत्तर प्रदेश के यूथ को प्रदेश के अंदर स्वामी विवेकानंद युवा सशक्तिकरण योजना में टैबलेट और स्मार्टफोन, ये स्नातक और प्रास्नातक युवाओं को इस सुविधा हम उपलब्ध कराने जा रहे हैं, और अगले 5 वर्ष में कुल 2 करोड़ युवा को हम इसके साथ जोड़ने का कार्य करेंगे। તો ઉત્તર પ્રદેશના નાણાપ્રધાન સુરેશ ખન્નાએ રજૂ કરેલા બજેટ પર વિપક્ષે સરકારની આકરી આલોચના કરી છે। ખાસ કરીને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે યોગી સરકાર પર મોટો હુમલા કરતા બજેટને દિશાહીન ગણાવ્યું છે। बजट है जिस पार्टी की सरकार को 6 साल काम करने का मौका मिला हो, दिल्ली की सरकार उनकी हो, और जब 7वां बजट हम देखते हैं
तो ये बजट दिशाहीन बजट दिखाई देता है। ઉત્તર પ્રદેશમાં યોગી સરકારના બજેટના દિવસે વિપક્ષે સમાજવાદી પાર્ટીના ધારાસભ્યો કંઈક અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતા। સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ સહિત કેટલાક ધારાસભ્યો શેરવાની પહેરીને સત્રમાં પહોંચ્યા હતા। તો હર હંમેશ સફેદ ઝબ્બા, લહેંગા અને કાળી ટોપીમાં જોવા મળતા અખિલેશ યાદવ સહિત સમાજવાદી પાર્ટીના ધારાસભ્યોની આ વેશભૂષા ચર્ચામાં રહી, જે પાછળનું એક કારણ આઝમ ખાન સામેની કાર્યવાહી મનાય છે। આઝમ ખાન હંમેશા જે રીતે શેરવાની પહેરીને ગૃહમાં પહોંચતા હતા, પરંતુ આઝમ ખાન સામે થયેલી કાયદાકીય કાર્યવાહીના વિરોધમાં સમાજવાદી પાર્ટીના ધારાસભ્યોએ રચનાત્મક વિરોધ દર્શાવતા તેઓ ગૃહમાં શેરવાની પહેરીને પહોંચ્યા હતા। के पास कुछ है तो नहीं है, कपड़े ही अच्छे पहन के जा सकते हैं और ये विरोध नहीं है, ये कपड़े पहन के इसलिए जा रहे हैं कि कम से कम हम शरीफ लोगों को भी कुछ दे दें। ये और नहीं, ये याद और वो तो अपनी तरफ से राजनीति फैला रहे हो। मैं ये जानता हूँ कि कन्नौज का एक इत्र पार्क है, उम्मीद है कि आज शेरवानी पहन के जा रहा हूँ तो कन्नौज के इत्र पार्क को कुछ तो पैसा देंगे और शुरू करेंगे। તો મેઘાલયમાં જનસભા સંબોધતા કોંગ્રેસ नेता રાહુલ ગાંધીએ ટીએમસી અને ભાજપને સહયોગી ગણાવ્યા છે અને દાવો પણ કર્યો છે કે ગોવામાં ટીએમસી ગઈ અને ભાજપને ફાયદો પહોંચાડ્યો। મેઘાલય વિધાનસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીએ પહેલી જનસભા સંબોધિત કરી અને કહ્યું કે આપ ટીએમસીનો ઇતિહાસ જાણો છો, બંગાળમાં થનારી હિંસાને જાણો છો। તેઓ ગોવા ગયા અને મોટી રકમ ખર્ચ કરી। You know, the scams, the Sharda scams that have taken place. So you're aware of their tradition. They came to Goa, spent huge amounts of money in Goa, and the idea was to help the BJP. And this is exactly the idea in Meghalaya. The idea is to ensure, the TMC's idea in Meghalaya is to ensure that the BJP is strengthened and they come to power. વિદેશ પ્રધાન એસ જયશંકરની ચીન વિશેની ટિપ્પણી પર કોંગ્રેસે મોટો આરોપ લગાવ્યો છે। તેમજ વિદેશ પ્રધાને દેશની સેનાનું મનોબળ તોડ્યું હોવાનો પણ દાવો કર્યો છે। કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે દાવો એસ જયશંકરને આઝાદ ભારતના સૌથી નિષ્ફળ વિદેશ પ્રધાન ગણાવ્યા છે અને કહ્યું છે કે જયશંકરે એક ઇન્ટરવ્યુમાં ચીન વિશે જે કહ્યું તે ચિંતાજનક છે। જયશંકરે ભલે રાહુલ ગાંધીનું અપમાન કરવાનો પ્રયાસ કર્યો હોય, પરંતુ વાસ્તવમાં તેમણે ભારતીય સેના અને ભારતની પ્રાદેશિક અખંડિતતાનું અપમાન કર્યું છે। સુપ્રિયાએ દાવો કર્યો કે ગલવાનમાં અમારા 20 જવાનો શહીદ થયા છે, પરંતુ આપણા દેશના વિદેશ મંત્રી કહી રહ્યા છે કે આપણે એક નાની અર્થવ્યવસ્થા છીએ, તેથી આપણે ચીન જેવી મોટી અર્થવ્યવસ્થા પર હુમલો ન કરી શકીએ। चीन को लेकर एजेंसी को दिए अपने वक्तव्य में बोला, वो वाकई में चिंताजनक है। और वो चिंताजनक इसलिए है क्योंकि आपने एक तरह से भले राहुल गांधी का अपमान करने की कोशिश की हो, आपने अपमान तो भारतीय सेना, उनके शौर्य और उनके पराक्रम का किया और इस देश की भूभागीय अखंडता पर एक बहुत बड़ा सवाल उठा दिया। તો બિહાર સરકારના ચોથા કૃષિ રોડમેપના ઉદ્ઘાટન અવસરે એક ખેડૂત તેના રોમાંચક જીવનની યાત્રા વિશે જણાવી રહ્યો હતો। તો આ દરમિયાન નીતિશ કુમારે ભાષણમાં વધારે પડતા અંગ્રેજી શબ્દના પ્રયોગ બદલે તેને ફટકાર લગાવી હતી। નીતિશ કુમારે કહ્યું કે હું એટલું કહેવા માંગુ છું કે તમે તમારી સ્પીચમાં આટલા બધા અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કેમ કરી રહ્યા છો? તેનો મતલબ શું છે? શું આ ઇંગ્લેન્ડ છે? તમે બિહારમાં કામ કરી રહ્યા છો। ખેતી સામાન્ય વ્યક્તિ કરે છે, તમને અહીં સૂચન આપવા બોલાવ્યા છે અને તમે અંગ્રેજીમાં વાત કરી રહ્યા છો। આ ભારત છે અને આ બિહાર છે। તો ભારતીય નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસના અધિવેશનમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પીએમ મોદી પર પ્રહાર કર્યો છે। તેઓએ કહ્યું છે કે મજૂર નેતા કહે છે કે પીએમ મોદીનું ખૂબ જ જોર ચાલે છે, પરંતુ કહેવા માંગુ છું કે જનતા સામે કોઈનું ચાલતું નથી। મજૂરોની મૂવમેન્ટ સાથે કોઈ છેડછાડ કરી શકતું નથી। તો દુનિયાના કેટલાય દેશોએ મજૂરોએ પોતાની હુકુમત જમાવી છે। जब इस संस्था में मजदूरों के विचार के खिलाफ जब लोग घुसते हैं, अंदर आते हैं, तो
तब बड़ा नुकसान होता है, क्योंकि उनके विचारधारा को और मजदूरों के कल्याण के विचारधारा को सूझबूझ नहीं खाता। તો અદાણી જૂથ દ્વારા ઇઝરાયેલના હાઇફા પોર્ટના ખાનગીકરણનું ટેન્ડર જીતી લીધું છે. તેના પરથી ભારત મુલાકાતે આવેલા ઇઝરાયેલના રાજદૂત નાઓર ગિલોને કહ્યું છે કે અદાણી જૂથ પાસે પૂરતા ક્ષમતા છે. તેમજ તેમણે વધુમાં કહ્યું કે ટાટા, કલ્યાણી, ભેલ સહિતની 80 કંપનીઓ અમારી સાથે જોડાયેલી છે. અમે અદાણીને બંદરની બાબતે સારી રીતે કામ કરતા જોયા છે. તો અદાણી જૂથ ઇઝરાયેલમાં વધુ કેટલીય પરિયોજનાઓ શોધી રહ્યું છે અને આશા છે કે તેઓ સફળ થશે. હાઇફા પોર્ટ અમારી રણનીતિ સંપત્તિ છે અને ત્યારબાદ અદાણી જૂથ પાસે હાઇફા પોર્ટના વિકાસ માટે ક્ષમતા છે. Especially Adani Group, who are the bread and butter, the basic work was ports where they started. So they have the potential there for them to make the Haifa port the port it needs to be and to utilize it to bring to increase trade in the region, trade between India and Israel. I think the potential there is huge also to help the trade between our countries and everything. તો હિન્ડનબર્ગના રિપોર્ટે અદાણી જૂથ પર કરેલા આક્ષેપ બાદ અદાણીની પડતી હજુ યથાવત છે. ત્યારે બ્લૂમબર્ગ બિલિયનર્સ ઇન્ડેક્સ મુજબ અદાણીની સંપત્તિ અત્યારે $46.1 અબજ છે. અદાણી જગતના ધનપતિઓના લિસ્ટમાં 27મા ક્રમે પહોંચી ગયા છે. મહિના પહેલા અદાણી આ જ લિસ્ટમાં 3જા ક્રમે હતા. એક જ મહિનામાં અદાણીની સંપત્તિમાં $70 અબજ તોતિંગ ઘટાડો થયો છે. તો અમેરિકી માર્કેટ રિસર્ચ એજન્સી હિન્ડનબર્ગે રિપોર્ટ આપ્યો હતો કે અદાણી ગરબડો કરીને સંપત્તિ ઊભી કરે છે. એ પછી અદાણીની સંપત્તિમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. ઓફર કરેલી સેલરીમાં લગભગ 50% ઘટાડો કર્યો છે, જેને લઈને આઈટી સેક્ટર કર્મચારી યુનિયને વિપ્રોના પગલાંને અન્યાયી અને અસ્વીકાર્ય ગણાવ્યું છે. તો NITESએ માંગ કરી છે કે આઈટી કંપનીએ તેના નિર્ણય પર પુનર્વિચાર કરવો જોઈએ. તેમને કંપનીએ પૂછ્યું છે કે શું તેઓ વાર્ષિક પેકેજ તરીકે ₹6.5 લાખને બદલે વાર્ષિક પેકેજ તરીકે ₹3.5 લાખની ઓફર સ્વીકારશે કે કેમ. વિપ્રોએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે હાલમાં અમારી પાસે થોડા પ્રોજેક્ટ એન્જિનિયરની ભૂમિકા છે, જેને વાર્ષિક $3.5 લાખનું પેકેજ આપી શકાય. તો ટ્રાફિક નિયમોને તોડનારા લોકો વિરુદ્ધ યુપી પોલીસ સખ્ત કાર્યવાહી કરી રહી છે. ત્યારે વારાણસીમાં એક અનોખો મામલો સામે આવ્યો છે, જ્યારે એક વ્યક્તિએ તેના બાઇકની નંબર પ્લેટને ભગવા રંગમાં રંગી હતી. તો સાથી વ્યક્તિએ નંબર પ્લેટ પર યોગી કા સેવક લખ્યું હતું. વારાણસી પોલીસે આ વ્યક્તિને ₹6000નું ચલણ કાપ્યું છે. તો આ સમાચાર સોશિયલ મીડિયા પર ફેલાઈ ગયા છે. આ મામલો વારાણસીના ભોજુબીર ચોરાહાનો છે, જ્યાં અરદલી બજાર જઈ રહેલા એક વ્યક્તિને ટ્રાફિક પોલીસે ઉભો રાખ્યો હતો, જ્યાં પોલીસની નજર બાઇકના નંબર પ્લેટ પર ગઈ હતી. તો આ ભગવા રંગની હતી અને તેના પર યોગી સેવક લખેલું હતું. તો પોલીસ મામલાની ગંભીરતાને લેતા તાત્કાલિક ₹6000નું ચલણ કાપ્યું છે. બાઇક માલિકનું નામ અંકિત દીક્ષિત છે અને આ નામથી ચલણ કાપવામાં આવ્યું છે. આર્થિક સંકટનો સામનો કરતા પાકિસ્તાન માટે ચીન ફરી એકવાર મહત્વપૂર્ણ સાથી સાબિત થયું છે. તેમજ ચીન તરફથી $700 કરોડ લોનને મંજૂરી આપવામાં આવી છે. તો આ માહિતી ખુદ પાકિસ્તાનના નાણાપ્રધાને ઇશાક ડારે ટ્વીટ કરીને આપી છે. નાણાપ્રધાન ઇશાક ડારે ટ્વીટ કરી લખ્યું છે કે લોન માટેની ઔપચારિકતા પૂર્ણ કરી દેવામાં આવી છે અને ચીન વિકાસ બેંકના બોર્ડે પાકિસ્તાનને $700 કરોડની સુવિધાને મંજૂરી આપી દીધી છે. આ ધનરાશિ આ સપ્તાહે કેન્દ્રીય બેંક SBP ને મળવાની આશા છે. નાણાપ્રધાનની આ જાહેરાત એવા સમયે થઈ છે જ્યારે પાકિસ્તાન સંસદમાં નાણાં સંબંધી કાયદો પસાર કરવા જઈ રહ્યું છે. આ કાયદાનો ઉદ્દેશ આર્થિક મંદીથી બચવા માટે IMF પાસેથી 1.1 અરબની લોન મેળવવાનું છે અને ટેક્સ રેવન્યુ વધારવાની છે. તો ભારતના વિદેશ પ્રધાન S જયશંકરે પાકિસ્તાનની મદદ અંગે સ્પષ્ટતા આપી છે અને કહ્યું છે કે પાકિસ્તાનનું ભવિષ્ય મોટાભાગે તેની પોતાની ક્રિયાઓ અને પસંદગીઓ દ્વારા નક્કી થાય છે. હવે પાડોશી દેશે વિચારવાનું છે કે તેને પોતાની આર્થિક મુશ્કેલીમાંથી બહાર આવવું જોઈએ કે નહીં. S જયશંકરે શ્રીલંકા સાથે પાકિસ્તાનની સરખામણીને પણ નકારી કાઢી હતી અને કહ્યું હતું કે બંને દેશો સાથે ભારત સંબંધો અલગ છે. S જયશંકરે શ્રીલંકાના આર્થિક સંકટ સમયે ભારતે કરેલી મદદનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે શ્રીલંકા સાથે ભારતના સંબંધો ઘણા અલગ છે. પાકિસ્તાન અંગે વાત કરતા કહ્યું કે કોઈ પણ વ્યક્તિ અચાનક અને કોઈ કારણ વગર મુશ્કેલ પરિસ્થિતિમાં ન આવે. માર્ગ શોધવાનું તેમના પર છે. આજે આપણો સંબંધ એવો નથી કે જ્યાં આપણે તે પ્રક્રિયા સાથે સીધી રીતે સંબંધિત હોઈ શકીએ. I think
Pakistan's future is largely determined by Pakistan's actions and by Pakistan's choices. I mean, nobody reaches a difficult situation sort of suddenly and without cause. So it is for them to find a way out. Our relationship today is not one, where we can be relevant directly to that process. તો યુક્રેન રશિયા વચ્ચે ચાલતા યુદ્ધને 1 વર્ષ પૂર્ણ થવાને આરે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે યુક્રેને યુદ્ધ સમાપ્ત કરવા માટે ભારતનું સમર્થન માંગ્યું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ કાર્યાલયના વડા આંદ્રે એનમાર્કે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને ફોન કર્યો અને ભારતને સંયુક્ત રાષ્ટ્રમાં રશિયા વિરુદ્ધના ડ્રાફ્ટ ઠરાવને સમર્થન આપવા માટેની અપીલ કરી. યુક્રેનના રાષ્ટ્રપતિ કાર્યાલયના વડાએ ડોભાલ સાથે વાતચીત દરમિયાન વર્તમાન પરિસ્થિતિ અંગે માહિતગાર કર્યો. તો સૈન્ય અધિકારીઓએ કહ્યું હતું કે અમે યુદ્ધમાં ત્યાં સુધી નહીં રોકાઈએ જ્યાં સુધી તમામ ક્ષેત્રોને મુક્ત ન કરાવી શકીએ. અમારે માત્ર હથિયારોની જરૂરિયાત છે. એનરી એમઆરકે ભારતનો સહયોગ અમારા માટે મહત્વપૂર્ણ ગણાવતા કહ્યું કે અમને વિશ્વાસ છે કે ભારત અમારા પ્રસ્તાવનો સ્વીકાર કરશે. તો યુએસ પ્રમુખ જો બાઇડને મંગળવારે પોલેન્ડની રાજધાની વોર્સોમાં પોતાની કીવની યાત્રા બાદ રશિયા પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે રશિયા યુક્રેન યુદ્ધ વિશ્વભરમાં લોકતંત્રની સુરક્ષા માટે પશ્ચિમી સંકલ્પને વધુ મજબૂત બનાવ્યો છે. રશિયાની સેનાએ યુક્રેનમાં યુદ્ધ અપરાધ કર્યા છે, નાગરિકોને નિશાન બનાવ્યા. રશિયા ક્યારેય યુક્રેન પર જીત મેળવી નહીં શકે તેમાં કોઈ શંકા ન હોવી જોઈએ કે અમેરિકા દરેક સમયે અને દરેક સમયે યુક્રેનની સાથે ઊભું છે. ત્યારે પુતિન યાદ રાખવું જોઈએ કે નાટોમાં વિભાજન શક્ય નથી. અમે રોકાયા વિના, થાક્યા વિના યુક્રેનને મદદ કરવાનું ચાલુ રાખીશું. પુતિન આ બધું જમીન પર કબજો કરવા માટે કરી રહ્યા છે. અહીંના શાહી મહેલમાં યુક્રેનિયન શરણાર્થીઓ અને પોલેન્ડના લોકોને સંબોધતા બાઇડને કહ્યું કે વિશ્વની લોકશાહી માટે આજે, આવતીકાલે અને હંમેશા સ્વતંત્રતાની રક્ષા માટે ઉભા રહીશું. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચેટબોટ ફરી ચર્ચામાં આવી ગયું છે. ચેટ જીપીટી પર આધારિત આ ચેટબોટ તેના રિપ્લાયના કારણે ચર્ચામાં આવ્યું છે. હવે તેણે વધુ એક યુઝરને ધમકી આપી દીધી છે. તો ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સિનિયર રિસર્ચર ફેલો ટોબી ઓટે ચેટબોટ સાથે માર્વિન વોન હેગનની વાતચીતના સ્ક્રીનશોટ શેર કર્યા છે. ચેટબોટે અમુક બેઝિક જાણકારી આપ્યા બાદ યુઝરને તેની સિક્યુરિટી અને પ્રાઇવસી માટે ખતરો ગણાવ્યો છે. આટલું જ નહીં, ચેટબોટે યુઝરને પર્સનલ ઇન્ફોર્મેશન લીક કરવા માટેની પણ ધમકી આપી છે. યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામના એક અધિકારીનું અનુમાન છે કે તુર્કીમાં તાજેતરમાં ભૂકંપના કારણે 15 લાખ લોકો ઘરવિહોણા થયા છે. તેમજ દેશમાં હવે 5 લાખ આવાસનું એકમોનું પુનઃનિર્માણ કરવાની આશંકા વ્યક્ત કરી છે. યુએનડીપી તુર્કીના નિવાસી પ્રતિનિધિ લુઇસા વિન્ટને જણાવ્યું કે સરકારે દેશમાં ભૂકંપથી પ્રભાવિત લગભગ 70% ઇમારતોનું નિરીક્ષણ કર્યું છે, જેમાંથી 4,12,000 મકાનો ધરાશાયી થયા હોવાની માહિતી છે. ભૂકંપના કારણે વિશાળ કાટમાળનો ઢેર ઉભો થયો છે, જેને યુએનડીપી કચરાના જોખમના ઘટાડવાનો પ્રયાસ કરે છે. ત્યારે પ્રથમ ભૂકંપના 2 અઠવાડિયા પછી લુઇસા વિન્ટને તુર્કીના ઇતિહાસની સૌથી મોટી કુદરતી આફત ગણાવી હતી. લગભગ 300 કલાક પછી કાટમાળમાંથી રવિવારે છેલ્લી વ્યક્તિને બચાવવામાં આવી. તો ત્યારબાદ લોકોમાં શ્વાસ સંબંધિત રોગો, કોલેરા, હેપેટાઇટિસ અને ઓરી જેવા રોગો જોવા મળ્યા છે.